તો ચાલો મિત્રો, તો આજે આપણે બનાવવાનું છે સિંગ ભજીયાનું શાક. તો સિંગ ભજીયાના 2 પેકેટ પણ આવી ગયા છે. તો ડુંગળી પણ આપણે સમારી નાખી છે. તો હવે ટમેટા સમારવાના છે. તો મિત્રો ગેસ પણ આપણે ફાઇનલી ચાલુ કરી દીધું અને તપેલું પણ મેકી દીધું. તો ચાલો મિત્રો, પણ તેલ પણ આપણે મેકી દીધું છે. તો હવે આપણે એનો વઘાર મારવાનો છે. તો મિત્રો ફાઇનલી આપણે રાઈ પણ નાખી દેવાનું છે, ફૂટી જાય એટલે આખું જીરું પણ નાખી દીધું છે. તો હળદર પણ નાખી દીધી છે, વઘાણી પણ નાખી દીધી. તો હવે આપણે આ બધું નાખી મસાલો નાખી દેવાનો. તો અત્યારે મિત્રો આપણે તો મસાલો પણ નાખી દીધો છે. ગ્રેવી કમ્પ્લીટ ફાઇનલી પાકી જાય એટલે આપણે હવે પછી એમાં સિંગ ભજીયા એડ કરવાના છે. તો મિત્રો ખાંડેલું લસણ પણ આપણે એડ કરી દેવાનું છે હવે. તો મિત્રો આપણે મરચું પણ એડ કરી દીધું છે. તો મિત્રો આપણી ગ્રેવી પણ કમ્પ્લીટ ફાઇનલી અત્યારે પાકી ગઈ છે. તો હવે આપણે આમાં એડ કરવાનું છે સિંગ ભજીયા. તો મિત્રો આપણે પાણી પણ થોડુંક એડ કરી દીધું છે એટલે આપણે છે ને ગ્રેવી થોડીક જાડી થાય. તો મિત્રો આપણે ગ્રેવી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે જો માનુબેન સિંગ ભજીયા નાખે છે. તો મિત્રો જો અત્યારે સિંગ ભજીયા નાખી દીધા છે ફાઇનલી. તો હવે આને આપણે પાકવા દેવાનું છે. તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સિંગ ભજીયાનું શાક કોને કોને ખાધું છે એ પણ કોમેન્ટ કરજો. કા માનુબેન? હા, અને લાઈક શેર સબસ્ક્રાઇબ અને નવા હોય એ કોમેન્ટ કરતા જજો અને જે શાક ખાધું હોય એ કહી દેજો અમને.